તો કાંકરા કાર્નિવલની જેમ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાતા ફ્લાવર શોને લઈને પણ લોકોમાં ખાસ ઉત્સુકતા હોય છે। ત્યારે આ વખતે ફ્લાવર શોમાં ઘણી એવી નવી વસ્તુઓ ઉમેરાઈ છે કે જેને નિહાળીને બાળકો ખુશ થઈ જશે। જો કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મુલાકાતીઓએ ખિસ્સું વધુ ઢીલું કરવું પડશે। અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શિયાળા દરમિયાન ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે, જેને નિહાળવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવી પહોંચે છે। આ વખતે રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલવાનો છે। જો કે લોકોની ડિમાન્ડ પ્રમાણે તેને લંબાવવામાં આવી શકે છે। ચાલુ વર્ષે ફ્લાવર શોને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દેશની વૃદ્ધિ અને વિકાસ, દેશની સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યનો માર્ગ જેવા અલગ અલગ વિભાગો મુજબ ફ્લાવર શોમાં સ્કલ્પચરથી લઈ પ્રતિકૃતિ મૂકવામાં આવી છે। ખાસ કરી બાળકોને મજા પડી જશે, કારણ કે ફ્લાવર શોમાં હાથી, મોર, વાઘ, બટરફ્લાય, ફ્લેમિંગો, ડોરેમોન, છોટા ભીમ, નવરાત્રી, ઓલિમ્પિક જેવી ઘણી બધી સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે, જે બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર છે। મહાપાલિકા દ્વારા આ વર્ષે 15 કરોડનો ખર્ચ કરી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। સ્કલ્પચર બનાવવા પાછળ 7.5 કરોડથી વધુનો ખર્ચ થયો છે। 2024ની સરખામણીએ 2025 ફ્લાવર શોમાં લગભગ 1.5 થી 2 ગણો ખર્ચ થયો છે। ચાલુ વર્ષે યોજાનારા ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડ આપવામાં આવી છે, જેમાં ફ્લાવર શોની મુલાકાત લેવા આવનાર વ્યક્તિ QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી મેળવી શકશે। ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયર વોલ બનાવાઈ છે। 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવ્યા। ચાલુ વર્ષે 30થી વધુ એક્ઝોટિક એટલે કે વિદેશી ફૂલો પણ જોવા મળશે। ફૂડ સ્ટોલની સાથે નર્સરીના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે, જેથી લોકો ફૂલ, છોડ, રોપા સહિતની ચીજવસ્તુઓ પણ ખરીદી કરી શકે। સાથે અહીં સોવિનિયર શોપ પણ રાખવામાં આવી છે। જો કે આ વર્ષે સહેલાણીઓને ફ્લાવર શોની મુલાકાત લેવી મોંઘી પડી શકે છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શોની ટિકિટમાં તોતિંગ વધારો કરાયો છે। અમદાવાદના ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવારે 70 રૂપિયાની એન્ટ્રી ફી રાખવામાં આવી છે, જ્યારે કે શનિવાર અને રવિવારે ફ્લાવર શોની ટિકિટ 100 રૂપિયા રાખવામાં આવી છે। જ્યારે જો કોઈ વ્યક્તિને સ્પેશિયલ ફ્લાવર શોની વિઝિટ કરવી હોય તે લોકો માટે 500 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે। સ્પેશિયલ વિઝિટ માટેનો સમય સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11નો રાખવામાં આવ્યો। એટલે કે જો અઠવાડિયાના સામાન્ય દિવસોમાં એક પરિવારના 5 સભ્યો મુલાકાતે જાય તો 350 સુધીનો ખર્ચ થઈ શકે, જ્યારે વીકેન્ડમાં 500 રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે। ફ્લાવર શો જોવા માટે નાગરિકોને ઓછામાં ઓછા 1 કલાકનો સમય પણ ઓછો પડે તેવું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। દર વર્ષ કરતાં ચાલુ વર્ષે ફ્લાવર શોમાં સ્કલ્પચર અને સ્ટ્રક્ચર્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે। 2024માં 9.72 લાખ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હતો, જેમાંથી 6.52 કરોડની આવક થઈ હતી। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।